ગરમીમાં સચ્ચિદાનંદ મંદિરની અનોખી સેવા શરૂ થઈ છે। ભીષણ ગરમી વચ્ચે 500 લોકોને મફત છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। તાપમાન વધતા રાહદારીઓ અને શ્રમિકોને રાહત મળી છે, ત્યારે મંદિર પરિસરમાં દરરોજ છાશ પીવડાવવાનું સેવા કાર્ય શરૂ છે। માનવ સેવાના કાર્યની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે, ત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં મંદિરના સેવકો અને ભક્તો પણ જોડાયા છે। બપોરે મોટી સંખ્યામાં લોકો છાશ લેવા માટે પહોંચ્યા છે। છાશ વિતરણ અભિયાન સતત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। ગરમીમાં લોકો માટે મંદિર બન્યું તે મોટો આશીર્વાદ, ત્યારે અંજારમાં સેવાભાવ સાથે માનવતાની મહેક પ્રસરી રહી છે। લોકોને ઠંડક આપવા મંદિર દ્વારા આ સુંદર આયોજન, શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે છાશની વ્યવસ્થા કરાઈ છે। આ છાશ કેન્દ્ર જેમ વાત કરીએ તેમ અમારે તો છાશ કેન્દ્ર આજે સેંકડા વર્ષો ચાલી રહ્યું છે, આજકાલથી નથી। એમાં પ્લસ ઉનાળામાં લગભગ સંખ્યા બમણી ત્રબણી થઈ જતી હોય છે। તેમાં પણ તક્રમ સક્રમ અપી દુર્લભમ છાશ છે પૃથ્વી પર, આપણે કહી શકીએ અમૃત કહી શકીએ। તો છાશ લેવા માટે ઘણા બધા આવે છે। છાશ પીને એટલો બધો એ લોકોને આનંદ થાય છે। ઉનાળામાં તો ખાસ કરીને જ્યારે આટલું 45 ડિગ્રીથી પ્લસ જ્યારે ટેમ્પરેચર થઈ ગયું છે, એટલે માત્ર 2 ગ્લાસ છાશ પીએ। આપણે કહેવત છે કે આપણે ઉનાળામાં શિયાળામાં ખાઈ લેવાનું, ઉનાળામાં પી લેવાનું અને ચોમાસામાં ભૂખ્યું રહેવાનું, આપણી એક જાતની કહેવત છે। તો એના પ્રમાણે થઈ ઉનાળામાં પાઇપા એટલે માત્ર ને માત્ર છાશ છે, દહીં છે, દૂધ છે, આદું સેવન કરી ને આપણે જીવન લઈને આપણે પોતાને એ ગરમીથી બચી શકીએ છીએ। એના માટે થઈ અને છાશ પણ વિશેષ પ્રકારે વધારે લોકોને છાશ પહોંચે એના માટે પ્રયત્ન થઈ રહ્યા છે। છાશ કેન્દ્ર 5 પેઢીથી ચાલુ છે। અહીં કને જ્ઞાતિ જાતિનો કોઈ અહીં ભેદભાવ નથી। ગુરુજીના સાનિધ્યમાં જે આ સરળ કાર્ય ચાલુ છે